સ્વાધ્યાય 8.3 કઈ સંખ્યા મોટી છે એ આપણે કહેવાનું છે। ચલો 0.3 કે 0.4 તો આમાં તો સીધું તમે જોઈ શકો કે 0.3 કે 0.4 માં 0.4 મોટા છે, 0.3 નાના છે। એટલે બીજી રીતે જુઓ 0.3 એટલે 3/10 થાય, 0.4 એટલે 4/10। ચલો અહીંયા शून्य तो अँ एक शून्य लगाड़ो, अँ शून्य लगाड़ो। હવે अंश जो 30 मोटा 40 तो 40 मोटा मतलब કે 40 मोटा એટલે કોણ 0.4 મોટા છે। આ એ દાખલાની વાત કરી। બી માં જો 0.07 કે 0.02 તો આમાં પણ સીધી ખબર પડે કે 0.07 એ મોટા છે, અથવા એક બે આંકડા પછી પોઈન્ટ છે એટલે 7/100। અહીંયા પણ બે આંકડા પછી પોઈન્ટ છે એટલે 2/100। ચલો આ બે શૂન્ય ઉપર લગાડો, અહીંયા 700, આ બે શૂન્ય ઉપર લગાડો, અહીંયા 200। 700 મોટા કે 200 તો કે 700 મોટા। 700 મોટા એટલે 0.07 મોટા। એના પછી સી દાખલો જો 3 મોટા કે 0.8 તો આમાં સીધી ખબર પડે કે 3 છે એ મોટા છે। ચલો ડીમાં જો 0.5 કે 0.05 તો આમાં પણ 0.5 કેવા છે મોટા। ગણતરી કરવી હોય તો આ રીતે કરી શકાય। અહીંયા એક આંકડા પછી પોઈન્ટ એટલે 5/10 અને અહીંયા બે આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા 5/100 આવે। ચલો અહીંયા બે એક શૂન્ય લગાડી દો, અહીંયા 100 છે, અહીંયા 100 કરવા તો એક શૂન્ય લગાડવું પડે, અહીંયા પણ એક શૂન્ય લગાડી દો। ચલો 50 મોટા 5 મોટા તો કે 50 મોટા। 50 મોટા એટલે કોણ 0.05 અહીંયા મોટા છે। એના પછી ઈ દાખલો જોઈએ 1.23 1.2 તો 1.23 એટલે કે બે આંકડા પછી પોઈન્ટ એટલે 123/100 થાય, અને 1.2 એટલે કે 12/10 એક અંક પછી પોઈન્ટ છે એટલે આપણે ચલો અહીંયા 100 છે, અહીંયા 100 કરવા તો એક શૂન્ય લગાડવું પડે તો અહીંયા એક શૂન્ય લગાડી દો। ચલો છે સરખા થઈ ગયા। હવે અંશ જેનો મોટો એ સંખ્યા મોટી। 1.23 મોટા 123 મોટા એટલે 1.23 એ 1.2 કરતાં મોટા છે। એફમાં જો 0.099 અને 1.19 ચલો 1 2 3 આંકડા પછી પડે એટલે 99/1000 અને બે આંકડા પછી પડે એટલે 19/100। ચલો અહીં 1000 છે ને અહીં 100 છે, અહીં 1000 કરો તો એક શૂન્ય લગાડવું પડે, અહીંયા પણ એક શૂન્ય લગાડી દો। ચલો 99 મોટા કે 190 મોટા તો 190 મોટા એટલે કે કોણ 0.19 એ સંખ્યા 0.099 થી મોટી છે। એના પછી જી દાખલો જોઈએ 1.5 કે 1.50 તો બે સરખા જ છે। જો અહીંયા એક આંકડા પછી પોઈન્ટ એટલે 15/10 આવે, અહીંયા બે આંકડા પછી પોઈન્ટ એટલે 150/કેટલા આવે 100 આવે। ચલો અહીંયા 100 કરવા માટે એક શૂન્ય લગાડવું પડે તો અહીંયા એક શૂન્ય લગાડી દો। જો બંને 150 થઈ ગયા, મતલબ કે 150 થઈ ગયા એટલે મતલબ કે બંને છે એ આ સંખ્યા બંને કેવી છે સરખી છે। એચ જો 1.431 અને 1.490 ચલો ત્રણ આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં કેટલા આવે 1000। અહીંયા પણ ત્રણ આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં કેટલા આવે 1000 આવશે। ચલો હવે બંનેના છે સરખા તો 1431 મોટા કે 1490 તો 1490 મોટા એટલે 1.490 સંખ્યા મોટી છે। આ રીતે આઈ અને જે દાખલો તમે જાતે પ્રયત્ન કરી શકો છો। પ્રશ્ન 2 કે આ પ્રકરણમાં 5 વધુ ઉદાહરણ બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો। તો તમે બીજા 5 કોઈ પણ એવા ઉદાહરણ તમારે ગણતરી કેવું કંઈ લખવા નથી, સીધું જે સંખ્યા મોટી હોય એ લખી દેવાનું કે આ સંખ્યા મોટી છે ને આ સંખ્યા નાની। મેં જે તમને ગણતરી બતાવી ખાલી માત્ર સમજાવવા પડતી હતી। આ રીતે તમે સમજી અને નાની અને મોટી સંખ્યા નક્કી કરી શકો છો। ચલો એક્સ્ટ્રા ઉદાહરણ અહીંયા તમે લખેલા છે કે 0.32 કે 0.23 તો 32 મોટા કે 23 તો આપણને ખ્યાલ છે 32 એ 0.23 કરતાં મોટા। અમુક સંખ્યામાં તમે સીધી રીતે તમને સરળતાથી ખબર પડી જાય, અમુક સંખ્યામાં તમારે ગણતરી કરી અને સમજવું પડે। તો 0.32 એ 0.23 કરતાં કેવા છે મોટા છે। એના પછી 5.5 કે 0.55 તો 5.5 એ 0.55 કરતાં કેવા હોય મોટા છે। 1.5 કે 5.1 તો કે 5.1 એ મોટા છે 1.5 કરતાં તો 5.1 એ મોટા। 2.36 2.63 ચલો બે સરખા 36 અને 63 તો અહીંયા 63 છે એ મોટા કહેવાય એટલે 2.63 એ 2.36 કરતાં કેવા છે મોટા છે। 0.63 કે 0.063 હવે એના છેદમાં 100 આના છેદમાં 1000 આવશે એટલે આ સંખ્યા છે 0.63
એ છે એ 0.03 કરતાં મોટી છે. 0.04 કે 0.040 તો અહીંયા છેદમાં તમે જો આ બે સંખ્યા સરખી છે, આ શૂન્ય ન વિચારો, આ શૂન્ય એક્સ્ટ્રા છે, તો બંને સંખ્યા તમે જુઓ 0.04 0.04 બે સંખ્યા સરખી છે. અહીંયા ગમે એટલા તમે શૂન્ય લગાડો કાંઈ ફેર પડે નહીં, એટલે બંને સંખ્યા કેવી છે? સરખી છે. સ્વાધ્યાય 8.4 દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે લખો. નીચેના બધા દાખલા તમને પૈસા સ્વરૂપમાં આપેલા છે, આપણે એને રૂપિયા સ્વરૂપે ફેરવાના છે. તો આપણને ખ્યાલ છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, અથવા તો 100 પૈસા એટલે 1 રૂપિયો થાય, અને 1 પૈસો કેવો હોય તો 1/100 ભાગ રૂપિયો થાય. બરાબર. પહેલું જોઈએ કે 5 પૈસાને આપણે રૂપિયામાં ફેરવાના છે, તો 5 પૈસા એટલે 100 પૈસા એટલે 1 રૂપિયો થાય, અને 1 પૈસો એટલે 1/100. મતલબ કે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો 1/100 વડે આપણે ગુણવા પડશે, અથવા તો પૈસાને આપણે 100 વડે ભાગવા પડે. બે રીતે તમે સમજી શકો. એટલે 5 પૈસા બરાબર 5 ગુણ્યા 1/100. 5 એકા 5 આ બંનેનો ગુણાકાર, એટલે 5 એકા 5/100. 5/100 હોય એટલે બે આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, એક અંક બીજો અંક પછી પોઈન્ટ, અને 0.05 રૂપિયા, એટલે કે 5 પૈસા એટલે કે 0.05 રૂપિયા થાય. એવી રીતે બીજો દાખલો જોઈએ આપણે કે 75 પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો 75 સાથે 1/100 ગુણવા પડે, કેમ કે 100 પૈસા એટલે 1 રૂપિયો અને 1 પૈસો એટલે 1/100 રૂપિયા. 75 ગુણ્યા 1/100, 75 એકા 75/100 એટલે 75/100. 100 આવે એટલે બે અંક પછી પોઈન્ટ, 1 2 ને પછી અહીં પોઈન્ટ આવશે, 1 2 અને પછી પોઈન્ટ, અહીંયા 0.75 રૂપિયા. સીધું યાદ રાખો તો રાખી શકાય કે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે. એના પછી દાખલો જો 20 પૈસાને તમારે રૂપિયામાં ફેરવવા હોય તો તમે સીધું પણ કરી શકો. 20/100 100 વડે ભાગી દો, બે આંકડા પછી પોઈન્ટ મોકલે, 0.20 રૂપિયા. બરાબર. અથવા તો 100 પૈસા એટલે 1 રૂપિયો, 1 પૈસા એટલે 1/100 રૂપિયા. એટલે 20 પૈસા બરાબર 20 ગુણ્યા 1/100, 20 એકા 20/100, 20/100 એટલે બે આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 0.20 રૂપિયા જવાબ આપણો થાય. તો આ રીતે તમે ડી દાખલો પણ કરી શકો. 50 રૂપિયા 90 પૈસા, 50 તો રૂપિયામાં જ ફેરવેલા આપેલા છે, તો 90 પૈસાને ખાલી આપણે રૂપિયામાં ફેરવવાના છે. એટલે કે 100 પૈસા એટલે 1 રૂપિયો અને 1 પૈસો એટલે 1/100 રૂપિયા થાય. 50 રૂપિયા 90 પૈસા એટલે 50 રૂપિયા વત્તા 90 પૈસા. 50 તો રૂપિયામાં છે, તો પૈસાને રૂપિયામાં ફેરવા 1/100 સાથે ગુણવા પડે. 90 એકા 90/100, એટલે 90/100 આવે એટલે શું થાય? બે આંકડા પછી પડે 0.90. તો 50 રૂપિયા અને 0.90 રૂપિયા આ બંનેનો સરવાળો તમે કરો એટલે જવાબ મળે કે 50.90 રૂપિયા. 50 રૂપિયા અને 90 પૈસા એટલે 50.90 રૂપિયા થાય. એ દાખલો જો કે 725 પૈસાને તમારે રૂપિયામાં ફેરવવા હોય તો સીધું આપણને ખ્યાલ છે કે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો એને 100 વડે ભાગવા પડે. 100 વડે ભાગો એટલે બે આંકડા પછી પડે 7.25 રૂપિયા. સીધો જવાબ પણ તમે લખી શકો. બરાબર. અથવા તો 100 પૈસા એટલે 1 રૂપિયો, અથવા 1 પૈસા એટલે 1/100 રૂપિયા થાય. 725/100. આના પરથી સીધો તમે આ જવાબ લખી દો તો ચાલે, આ ગણતરી કરવાની જરૂર છે નહીં. બરાબર. એટલે 7.25 રૂપિયા થાય. અથવા આ ગણતરી તમે કરો તો પણ કોઈ પ્રશ્ન છે તો નથી. પ્રશ્ન નંબર 2 કે દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે લખો. મતલબ કે બધા જે સેમીમાં આપેલા છે, સેમીને આપણે મીટરમાં ફેરવવાના છે. એટલે આપણને એ ખ્યાલ હોવો પડે કે 1 મીટરમાં કેટલા સેમી હોય, તો કે 100 સેમી હોય, અથવા તો 100 સેમી બરાબર 1 મીટર થાય. એટલે આમાં પણ સેમીને મીટરમાં ફેરવા હોય તો 100 વડે ભાગવા પડે, અથવા તો 1/100 વડે ગુણવા પડશે. પહેલો દાખલો જો 15 સેમી એટલે 100 સેમી એટલે 1 મીટર થાય, અને 1 સેમી એટલે 1/100 ભાગ એટલે 1/100 મીટર થાય.
હવે 15 સેમીને આપણે મીટરમાં ફેરવવા હોય તો 15 ગુણ્યા 1/100, 15 એકા 15/100, 15/100 એટલે 0.0/100 છે. એટલે 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, બરાબર. એકમ દશકના સ્થાન પછી પોઈન્ટ આવે. છેદમાં 10 હોય તો એકમના સ્થાન પછી પોઈન્ટ આવે, છેદમાં 100 હોય તો દશકના સ્થાન પછી પોઈન્ટ આવે, અને છેદમાં 1000 હોય તો 100ના સ્થાન પછી પોઈન્ટ આવે. એટલે 15 સેમી એટલે કે 0.15 મીટર થશે. એના પછી બી દાખલો જુઓ. 6 સેમી, 6 સેમીને મીટરમાં ફેરવો હોય તો 6 સાથે 1/100 ગુણી દેવાના. 6 એકા 6/100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ 1, 2 આંકડા પછી અહીંયા પોઈન્ટ 0.06 મીટર થાય. એટલે કે 6 સેમી એટલે 0.06 મીટર થશે. ત્યારબાદ 2 મીટર 45 સેમી. તો બગડો તો મીટરમાં આપેલો જ છે, તો 45 જે સેમી છે એને આપણે મીટરમાં ફેરવા પડે. એટલે 45ને 100 વડે ભાગીશું. એટલે 2 મીટર વત્તા 45 સેમી. 2 તો મીટર એમના રહેશે. 45 ગુણ્યા 1/100 એટલે 45 એકા 45/100. 2 મીટર વત્તા 45/100. 45/100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ આવે. એટલે 2 વત્તા 0.45. આ બંનેનો સરવાળો કરી દો તમે એટલે જવાબ તમને મળી જશે 2 વત્તા 0.45 એટલે 2.45 મીટર. એટલે 2 મીટર 45 સેમી એટલે કે 2.45 મીટર. આવી રીતે ડી અને ઈ દાખલો તમે જાતે પ્રયત્ન કરી અને ગણી શકશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે લખો. તો મિલીમીટરમાં આપેલા છે બધા, અને આપણે શેમાં ફેરવવાનું છે? સેમીમાં. 1 સેમી એટલે કેટલા મિલીમીટર? આપણે આગળના સ્વાધ્યાયમાં અભ્યાસ કરી ગયા. 1 અને 2 વચ્ચે નાના સ્કેલની અંદર જોશો કેટલા કાપા હોય? 10 કાપા હોય છે. 10 નાના જે કાપા છે એ મિલીમીટરના કાપા છે. એટલે 1 સેમી એટલે 10 મિલીમીટર થતા 10 મિલીમીટર બરાબર 1 સેમી થાય. એટલે 1 મિલીમીટર બરાબર 1/10 સેમી થશે. હવે 5 મિલીમીટરને સેમીમાં ફેરવો તો 10 વડે ભાગવા પડે. એટલે 5 ગુણ્યા 1/10. 5 એકા 5/10. 5/10 છેદમાં 10 એટલે એકમના અંક પછી પોઈન્ટ મૂકવાનો. અથવા તો આપણે આગળ ભણી ગયા અંશ અને 0 એ બંને વચ્ચે ટપકું એટલે કે પોઈન્ટ મૂકી દેવાનો. 5/10 સેમી એટલે 0.5 સેમી થાય. 60 મિલીમીટરને આપણે સેમીમાં ફેરવો તો 60ને 10 વડે ભાગી દેવાનો, અથવા તો 60ને 1/10 વડે ગુણી દેવાના. 60 ગુણ્યા 1/10. 60 એકા 60/10. 60/10 એટલે 60 ભાગ્યા 10. 10 6 60 થાય. એટલે 6 મિલીમીટર એટલે 6 સેમી થાય. સી દાખલો. 164 મિલીમીટર. 164 મિલીમીટરને સેમીમાં ફેરવો તો 10 વડે ભાગી દો, અથવા તો 1/10 વડે શું કરી દો? એને ગુણી દો, બરાબર. 64 એકા 64/10. 64/10 એટલે કે છેદમાં 10 હોય એટલે 1 આંકડા પછી પોઈન્ટ મૂકી દો એટલે 16.4 સેમી થાય. આ લખવાની કાંઈ જરૂર છે નહીં. આના ઉપરથી સીધો તમે આ જવાબ લખી શકો. એટલે 164 મિલીમીટર એટલે 16.4 સેમી. એના પછી ડી દાખલો જો. 9 સેમી 8 મિલીમીટર. 9 તો સેમીમાં આપેલા જ છે, ખાલી 8 મિલીમીટર સેમીમાં ફેરવો હોય તો 8ને આપણે 10 વડે ભાગી દઈશું. એટલે 9 સેમી વત્તા 8 મિલીમીટર. 9 સેમી વત્તા 8 ગુણ્યા 1/10. 8 એકા 8. 9 સેમી વત્તા 8/10. 8/10 એટલે 0.8. 9 સેમી વત્તા 0.8. આ બંનેનો સરવાળો કરો એટલે 9.8 સેમી થાય. એટલે 9 સેમી 8 મિલીમીટર એટલે કે 9.8 સેમી થશે. ત્યારબાદ 93 મિલીમીટર હોય તો 93 મિલીમીટરને સેમી ફેરવવા હોય તો 93ને 10 વડે ભાગી દેશું. એટલે 93 ગુણ્યા 1/10 એટલે 93 એકા 93/10. 93/10 છેદમાં 10 છે એટલે 1 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. 9.3 સેમી. સીધો આના પછી આ જવાબ તમે લખી શકો. આ લખવાની જરૂર છે નહીં. પ્રશ્ન નંબર 4 કે દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે કિલોમીટરમાં ફેરવવાનું છે. હવે 1 કિલોમીટર એટલે કેટલા મીટર એ આપણને ખ્યાલ હોય તો સરળતાથી આ દાખલા ગણી શકશું. તો આપણને ખ્યાલ છે કે 1 કિલોમીટર એટલે કે 1000 મીટર થાય, અથવા તો 1000 મીટર એ 1 કિલોમીટર થાય, અથવા તો 1 મીટર એટલે 1/1000મો ભાગ, બરાબર. પેલું જો 8 મીટર, તો આપણને ખ્યાલ છે કે 1000 મીટર 1 કિલોમીટર થાય.
એટલે કે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર થાય. એટલે 8 મીટર બરાબર 8 ગુણ્યા 1/1000, 8 એક 8/1000 હોય એટલે 100ના સ્થાન પછી પોઈન્ટ આવે, અથવા તો 3 આંકડા પછી પોઈન્ટ આવે. 1, 2, 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે 8 મીટર એટલે 0.008 કિલોમીટર જે આપણો જવાબ છે. એના પછી 88 મીટર. 88 મીટર છે એને કિલોમીટરમાં ફેરવો તો 1000 વડે ભાગી દેવાના. 88 ગુણ્યા 1/1000, 88 88 ભાગ્યા 1000. 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દો, 1, 2 અને 3. પછી અહીંયા પોઈન્ટ 0.088 કિલોમીટર, એટલે કે 88 મીટર એટલે કે 0.088 કિલોમીટર. સી દાખલો જુઓ. હજાર મીટર એટલે 1 કિલોમીટર, 1 મીટર એટલે 1/1000 કિલોમીટર. તો 8888 ગુણ્યા 1/1000, 8888 ગુણ્યા 1 એટલે 8888/1000 છે. એટલે 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાના, 1, 2 અને 3. અહીંયા પોઈન્ટ આવે એટલે 8.888 કિલોમીટર. એના પછી ડી દાખલો જો. 7 કિમી 5 મીટર, તો 70 કિમી 5 મીટર. તો 70 તો આપણને કિલોમીટરમાં આપેલા જ છે, ખાલી 5 મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવા તો 5 મીટરના 1000 વડે ભાગી દેવાના, અથવા તો 1/1000 વડે ગુણી દઈશું. એટલે કે 70 કિમી વત્તા 5 મીટર એટલે 70 વત્તા 5 ગુણ્યા 1/1000, 5 એકા 5/1000. 70 કિમી વત્તા 5/1000, 5/1000 એટલે 1000 એટલે 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દો. 70 વત્તા 0.05 કરો એટલે 70.005 કિલોમીટર. એટલે 70 કિમી 5 મીટરને કિમીમાં ફેરવો તો 70.005 કિલોમીટર જવાબ મળશે. પ્રશ્ન નંબર 5, દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો. હવે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, અથવા તો 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ થાય, અને 1 ગ્રામ એટલે 1/1000 કિલોગ્રામ થાય. બરાબર. 2 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવો તો 1000 વડે ભાગી દેવાના. એટલે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, અને 1 ગ્રામ એટલે 1/1000 કિલોગ્રામ. એટલે કે 2 ગ્રામ બરાબર 2 ગુણ્યા 1/1000 કિલોગ્રામ. 2 એકા 2/1000 એટલે 3 અંક પછી પોઈન્ટ, એટલે કે 100ના સ્થાન પછી પોઈન્ટ આવે. તો 1, 2, 3 અંક પછી પોઈન્ટ, અથવા એકમ દશક 100ના સ્થાન પછી પોઈન્ટ, એટલે 2 કિલોગ્રામ એટલે 0.002 કિલોગ્રામ. બી દાખલો. 1000 ગ્રામ. તો 1000 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવો હોય તો આપણે એને 100 ગ્રામ છે, 100 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવો તો એને 1000 વડે ભાગી દેવાના. એટલે કે 100 ગુણ્યા 1/1000, 100 એકા 100/1000. અહીંયા પોઈન્ટ 0 તમે ઉડાડો, 1/10 એટલે 1 આંકડા પછી પોઈન્ટ 0.1 કિલોગ્રામ થાય. 100 ગ્રામ એટલે 0.1 કિલોગ્રામ. પછી સી દાખલો જુઓ. 3750 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવો તો સીધું 1000 વડે ભાગી દેવાના. 3750 ગુણ્યા 1/1000 એટલે 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, 1, 2 અને 3. અહીંયા પોઈન્ટ આવશે એટલે સીધો આ જવાબ તમારે લખવાનો. આ લખવાની જરૂર નથી. 3.750 કિલોગ્રામ. એના પછી ડી દાખલો. 5 કિલોગ્રામ 8 ગ્રામ. 5 તો કિલોગ્રામમાં આપેલા છે, 8 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા તો 1000 વડે ભાગી દેવાનો. 5 કિલોગ્રામ વત્તા 8 ગ્રામ એટલે 5 કિલોગ્રામ વત્તા 8 ગુણ્યા 1/1000 કિલોગ્રામ. 8 એકા 8/1000. 5 કિલોગ્રામ એટલે 8/1000. 5 કિલોગ્રામ વત્તા 8/1000 એટલે 0.008 કિલોગ્રામ થાય. આ બંનેનો સરવાળો કરો, જવાબ આવે 5.008 કિલોગ્રામ. છેલ્લો દાખલો તમે જાતે પ્રયત્ન કરીને ગણી શકશો. સ્વાધ્યાય 8.5, નીચેના દરેકનો સરવાળો કરો. અહીંયા દશાંશ સંખ્યાઓ આપી છે, આપણે એનો સરવાળો કરવાનો છે. એ દાખલો 0.007 વત્તા 8.5 વત્તા 30.08. ચલો સૌપ્રથમ આપણે એને
ઊભો સરવાળો કરશું. લખી દઈએ કે 0.007. ખાસ આની અંદર ગોઠવણી વ્યવસ્થિત કરશો, સાચી કરશો તો સાચો જવાબ મળશે. પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો પડે. એકમના અંક નીચે એકમનો અંક, દશકના અંક નીચે દશકનો અંક, 100ના અંક નીચે 100નો અંક, એવી રીતે દશાંશના અંક નીચે દશાંશનો અંક, શતાંશના અંક નીચે શતાંશનો અંક આવશે, સહસ્ત્રાંશના અંક નીચે સહસ્ત્રાંશનો અંક આવશે. ચલો પછી 8.5. તો 8 પોઈન્ટ નીચે પોઈન્ટ 5, બરાબર. એકમના સ્થાન નીચે એકમ, દશાંશના સ્થાન નીચે દશાંશ, વત્તા 30.08 એટલે 30.08. જો પોઈન્ટ નીચે પોઈન્ટ, એકમના નીચે એકમના અંક. અહીંયા કાંઈ નથી દશકમાં તો 0 લખી દો, અહીંયા 0 લખી દો અને અહીંયા પણ 0 લખી દો. આ ગોઠવણી સાચી કરશો તો સાચો જવાબ તમને મળવાનો છે. ચલો 0 7 વત્તા 0 વત્તા 0 એટલે 7, 0 એટલે 8, અહીંયા 5 પોઈન્ટ નીચે પોઈન્ટ, અહીંયા 8, અહીંયા શું આવે 3. તો જવાબ મળી ગયો આપણને 38.587. પોઈન્ટ નીચે પોઈન્ટ, એકમના નીચે એકમના અંક, દશકના નીચે દશકના, દશાંશના, શતાંશના, સહસ્ત્રાંશ. આ રીતે આખી ગોઠવણી કરશો તો સાચો જવાબ મળશે. બી દાખલો જોઈએ. 15 વત્તા 0.632 વત્તા 13.8. ચલો અહીંયા લખી દો 15. ચલો હવે 0.0 કે એકમના સ્થાનમાં અંકમાં, અહીંયા આપણે દશક, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ. ચલો દશાંશમાં 6, શતાંશમાં 3, સહસ્ત્રાંશમાં 2. ચલો 13.8 એટલે 13.8. શતાંશમાં 0, સહસ્ત્રાંશમાં 0, અહીંયા દશકમાં 0. પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે. અહીંયા 15માં ક્યાંય તમને પોઈન્ટ ન દેખાય તો એકમના અંકની બાજુમાં અહીંયા પોઈન્ટ સમજવાનું. ચલો અહીંયા 2, 3, 8 ને 6 14નો ચોગડો, વધી પડી 1, 5 ને 1 6, 6 7 8 9, પોઈન્ટ નીચે પોઈન્ટ, 1 ને 1 2, 29.432. જે આપણો શું છે જવાબ છે. સી દાખલો જો 27.076 એટલે 27.076 વત્તા 0.55 0.55 પોઈન્ટ નીચે પોઈન્ટ અને 0.004. ચલો અહીંયા કાંઈ નથી 0, અહીંયા કાંઈ નથી 0, અહીંયા કાંઈ નથી તો 0. ચલો 6 ને 4 10 ને 0 વધી પડે 1, 7 ને 1 8, 8 ને 5 13 તગડો, વધી પડી 1, 5 ને 1 6, પોઈન્ટ નીચે પોઈન્ટ, અહીંયા 7, અહીંયા 2, 27.630. જે આપણો શું બની ગયો જવાબ છે. એના પછી ડી દાખલો જોઈએ. 25.65 વત્તા 9.005 વત્તા 3.7. ચલો કાંઈ નથી તો 0 લખી દો. 5, 5, 6 ને 6 12નો 13 તગડો, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 9 15, 16 17 18નો આંકડો, પોઈન્ટ નીચે પોઈન્ટ, વધી પડી 1, 2 ને 1 3, 38.355. તો એકદમ સરળ દાખલા છે. દાખલા નંબર ઈ અને એફ તમે જાતે પ્રયત્ન કરી શકશો. પ્રશ્ન નંબર 2. રસીદે ગણિતની ચોપડી માટે 38.75 રૂપિયા અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 રૂપિયા ખર્ચ્યા. તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ, તો કુલ રકમ એટલે ગણિતની ચોપડીના રૂપિયા અને વિજ્ઞાનની ચોપડીના રૂપિયાનો આપણે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો ગણિતની ચોપડીના છે 35.75 અને વિજ્ઞાનની ચોપડીના છે 32.60. ચલો આ બંનેનો સરવાળો કરીએ. 5, 7 ને 6 13નો તગડો, વધી પડી 1, 5 ને 1 6, 7 8, અહીંયા 8, 3 ને 3 6. તો કુલ એને 68.35 રૂપિયા ખર્ચ્યા હશે. એટલે દુકાનવાળાને એને 68.35 રૂપિયા આપ્યા હશે. દાખલા નંબર 3 કે રાધિકાએ તેની માતાને 10.50 રાધિકાની માતાએ તેને 10.50 રૂપિયા અને પિતાએ 15.80 રૂપિયા આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલા કુલ રકમ શોધો.
તો એને મમ્મીએ આપ્યા 10.50 ને પપ્પાએ આપ્યા 15.80. તો આ બંનેનો સરવાળો કરી દઈએ તો ખબર પડી જાય એના માતા પિતાએ કુલ કેટલા રૂપિયા આપ્યા હશે. તો માતાએ આપેલા 10.50, પિતાએ આપેલા 15.80, બંનેનો શું કરીએ આપણે સરવાળો. 0, 8 ને 5 13 તગડો વધી પડી 1, 1 ને 5 6, 1 ને 1 2, 26.30 રૂપિયા માતાએ કુલ આપ્યા હશે. ચોથો દાખલો જોઈએ. તો નર્સરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ. તો શર્ટ માટે 3 મીટર 20 સેમી અને શર્ટ માટે 3 મીટર 20 સેમી અને 2 મીટર 5 સેમી એના પેન્ટ માટે લીધું. તો બંનેનો શું કરી દઈએ સરવાળો. હવે 3 મીટર 20 સેમી એટલે તો 3 મીટર 20 સેમી એટલે 3.20 મીટર આખું કાપડ થાય. કેટલું થાય 3. બરાબર 3 મીટર 20 સેમી એટલે 3.20 મીટર કાપડ શર્ટનું થાય અને 2 મીટર 5 સેમી એટલે 2.05 સેમીને આપણે મીટરમાં ફેરવા. એટલે 3 મીટર 20 સેમી છે એ શર્ટનું કાપડ અને 2 મીટર 5 સેમી પેન્ટનું કાપડ. બંનેનો સરવાળો કરી દો. 0 + 5 5, 2 3 ને 2 5, કુલ 5.25 મીટર કાપડ એને શર્ટ અને પેન્ટનું ભેગું થઈને ખરીદ્યું હશે. એના પછી દાખલા નંબર 5 જુઓ કે નરેશે 2 કિમી 35 મીટર સવારે અને 1 કિમી 7 મીટર સાંજે ચાલ્યો. તો નરેશ કુલ કેટલું અંતર કાપ્યું હશે. બરાબર, સવારે કેટલું ચાલે છે? સવારે છે 2 કિમી 35 મીટર, મીટરને કિલોમીટરમાં ફેરવો તો 2.035 થાય. અને સાંજે કેટલું ચાલે છે? તો 1 કિલોમીટર 7 સેમી એટલે 1.007. ચલો 7 ને 5 12 બગડો વધી પડી 1, 3 ને 1 4, અહીંયા 0.2 ને 1 3, 3.042 કિલોમીટર તે કુલ ચાલ્યો હશે. તો આ રીતે દાખલો તમારે ગણવાનો છે. છઠ્ઠો દાખલો. સુનીતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિમી 268 મીટર બસ દ્વારા, 7 કિમી 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી. તો તેના દ્વારા શાળાથી તેના ઘર સુધી કેટલું દૂર હશે? શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? ચલો બસમાં કેટલું અંતર કાપે છે જોઈએ આપણે. બસમાં કાપે છે 15 કિમી 268 મીટર એટલે 15.268. ત્યારબાદ કાર દ્વારા કેટલું અંતર કાપે છે? 7 કિમી 7 કિલોમીટર એટલે 7.007 કિલોમીટર. અહીંયા કાંઈ નથી તો 0. એના બાદ ચાલીને કેટલું અંતર કાપે છે? તો 500 મીટર તો 0.0500 મીટર. આ ત્રણેયનો આપણે શું કરી દઈએ તો ખબર પડી જાય કે કુલ કેટલું એનું ઘરનું અંતર છે. ચલો 8, 7 દુ 14 ને 15 નો 5 વધી પડી 1, 6 ને 1 7, અહીંયા 7, અહીંયા 7.7 ને 5 12 પકડો વધી પડી 1, 1 ને 1 2, કુલ 22.775 કિલોમીટર અંતર એના ઘરથી શાળાનું અંતર હશે. બસ દ્વારા, કાર દ્વારા અને ચાલીને આ ત્રણેયના અંતરનો શું કર્યો આપણે? સરવાળો કર્યો. દાખલા નંબર 7. રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા કેટલા લીધા એને? 5.400 ગ્રામ. ત્યારબાદ ખાંડ કેટલી લીધી છે એને? 2 કિલોગ્રામ 20 ગ્રામ એટલે 0.20 ગ્રામ. અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ લીધો. લોટ કેટલો લીધો છે? 10 કિલોગ્રામ 850 ગ્રામ. ચલો અહીંયા 0, અહીંયા 0. સરવાળો કરી નાખીએ તો રવિએ ખરીદેલી વસ્તુની કુલ વજન આપણને ખબર પડી જશે. 0, 7, 8 નો 5 12 પકડો વધી પડી 1, 5 ને 1 6, 7 8, 2 28.270 કિલોગ્રામ. કુલ આટલું વજનની એને ખરીદી કરી હશે.